મત કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારને અપાવી અને જંગી લીડથી વિજય બનાવવો. અપાવી આપતા પરિવારનો આપતા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. દિવસે ને દિવસે મોંઘવારી. વોર્ડ નંબર 15 માં છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ વિસ્તાર 2013 થી મહાનગરપાલિકામાં ભળ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં માત્ર ને માત્ર વેરા ઉઘરાવી અને પ્રજાને ગેરમાર્ગે દોરતા હતા. ગયા વખતે ભારતીય જનતા પાર્ટીના 3 કોર્પોરેટર ચૂંટાણા હતા અને કોંગ્રેસનો 1 આનંદભાઈ ચૂંટાણા હતા. છતાં અત્યારે જ્યાં જ્યાં પ્રચારમાં જાય છે એક જ વાત સાંભળવા મળે છે કે માત્ર ને માત્ર આ 4 કોર્પોરેટરમાંથી આનંદભાઈ એક જ આ વિસ્તારમાં આવે છે અને આનંદભાઈ એક જ કામ કરે છે. એટલે અમે ગયા વખતે જે ભૂલ કરી હતી એ ભૂલ આ વખતે નહીં દોહરાવીએ અને 4 તમારી પંજાના નિશાન ઉપર જ બટન દબાવી અને તમારી આખી પેનલને અમે વિજય બનાવશું અને તમારી પાસે પૂરી અપેક્ષા રાખશું. તમારી ખાસ પ્રાથમિકતા શું રહેશે? અમારી પ્રાથમિકતા સૌથી વધારે એ છે કે જેટલા વિસ્તારમાં મહાનગરપાલિકાએ જે કામ કરવા જોઈએ, રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટ એ નથી થયા, એને સૌથી વધારે અમે આગળ કામ કરીને બતાવશું. અને જે પ્રાથમિક શાળાઓ છે એ બંધ થઈ રહી છે અને સ્લમ વિસ્તાર છે એમાં પ્રાથમિક શાળાઓની અસુવિધા છે એ સુવિધાઓ પૂરી પાડશું. આરોગ્ય કેન્દ્ર જ નથી એ આરોગ્ય કેન્દ્ર લાવશું. એટલે જેટલી પ્રાથમિક સુવિધાઓ છે અને નાગરિકનો જે હક છે, જે વેરાના પૈસા મહાનગરપાલિકામાં ભેગા થાય છે, વેરાના પૈસાને એને પૂરેપૂરું વળતર મળે એના માટે અમે પ્રયત્નશીલ રહીએ. દેશની આઝાદીનું નિશાન છે પંજો. દેશના તિરંગાનું નિશાન છે પંજો. દેશની લોકશાહીનું નિશાન. અમારા વોર્ડ નંબર 15 ની અંદર અમે 4 કોર્પોરેટરને અમારા ટેકેદારો સાથે ડોર ટુ ડોર અત્યારે યુવા પાર્ક, રઘુવીર પાર્કની અંદર અમે પ્રચાર કરી રહ્યા છીએ. આની પહેલાં પણ અગાઉ બીજા વિસ્તારોમાં પણ પ્રચાર કર્યો છે. ને જ્યારે અમે પ્રજાને મળી છીએ તો અમને કુદરતી એવી ફિલિંગ થાય છે કે આવા પોઝ એરિયાની અંદર પણ એ લોકો એમ કહે છે કે અમારે કોંગ્રેસને આ વખતે વોટ દેવો છે, કોંગ્રેસની પેનલને જીતાડવી છે. એ સાંભળીને અમારી છાતી ગદગદ થાય છે કે ખરેખર હવે આ જોતા ભારતીય જનતા પાર્ટીના કુશાસનને ખરેખર હવે પબ્લિક કંટાળી ગઈ છે. આ મહાનગરપાલિકાની બેદરકારી અને પાણી કચરાવાળાથી માંડીને આ બધી સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. જ્યારે લાઇટોના પણ ઠેકાણા નથી હોતા અને જ્યારે પાણીની વાત કરી ત્યારે બહુ ગંદુ પાણી આવતું હશે, અનિયમિત આવતું હશે. એટલે પ્રજા બહુ ત્રાહિમાન છે અને મહાનગરપાલિકાનો દર બજેટે ટેક્સ વધારો હોય છે, ક્યાંક ને ક્યાંક 100 રૂપિયા 50 રૂપિયા. એટલે આ પ્રજા અત્યારે ટેક્સમાં પણ બેહાલ થઈ ગઈ છે. એટલે પરિવર્તન માંગે છે અને અમને એવું લાગે છે કે આ વખતે અમારી 4 પેનલ અને મહાનગરપાલિકામાં અમારી બોડી બને એવી અમારી શક્યતા છે. સોશિયલ મીડિયાને પણ એકાગ્ર કરીએ. આપનો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારને અપાવી અને જંગી લીડથી વિજય બનાવવો. અપાવી આપતા પરિવારનો